યર્મિયાનો વિલાપ અધ્યાય 1। જે નગર વસ્તીથી ભરેલું હતું તે એકલવાયું થઈ ગયું છે, જે દેશ વિદેશમાં મહાન ગણાતું હતું તે વિધવા જેવું થઈ ગયું છે, જે દેશ વિદેશમાં મહારાણી જેવું હતું તે બીજી પ્રજાઓનું ગુલામ થઈ ગયું। તે રાત્રે પોક મૂકીને રડે છે અને તેના ગાલ પર અશ્રુધારા વહે છે। તેના પ્રેમીઓમાંથી તેને આશ્વાસન આપનાર કોઈ નથી। તેના સર્વ મિત્રોએ તેને દગો દીધો છે, તેઓ તેના શત્રુઓ થયા છે। દુઃખને લીધે તથા કપરી ગુલામીને લીધે યહૂદા બંદીવાસમાં ગયો છે। તે અન્ય પ્રજાઓમાં રહે છે અને તેને વિસામો મળતો નથી। તેની પાછળ પડનારા સર્વએ તેને સંકળામણમાં લાવીને પકડી પાડ્યો છે। સિયોનના માર્ગો શોક કરે છે, કેમ કે ત્યાંના ઉત્સવોમાં કોઈ આવતું નથી। તેના સર્વ દરવાજા ઉજ્જડ થઈ ગયા છે, તેના યાજકો નિસાસા નાખે છે। તેની કુમારિકાઓ અતિ ઉદાસ થઈ ગઈ છે અને તે નગર ખિન્નતા અનુભવે છે। નગરના શત્રુઓ તેના સત્તાધીશો થઈ ગયા અને સમૃદ્ધ થયા। તેના અસંખ્ય પાપોના કારણે યહોવાએ તેને શિક્ષા કરીને તેને દુઃખ દીધું છે। દુશ્મનો તેના બાળકોને ઢસડીને બંદીવાસમાં લઈ ગયા છે અને સિયોનની દીકરીની સુંદરતા જતી રહી છે। તેના સરદારો ચારા વગરના હરણો જેવા થયા છે અને તેની પાછળ પડનારાની આગળ તેઓ બળહીન થઈને ચાલ્યા ગયા છે। યરૂશાલેમ નગર પોતાના દુઃખ તથા વિપત્તિના દિવસોમાં અગાઉના દિવસો માની પોતાની સર્વ જાહો જલાલીનું સ્મરણ કરે છે। જ્યારે તેના લોકો શત્રુના હાથમાં પડ્યા અને તેને સહાય કરનાર કોઈ નહોતું, ત્યારે શત્રુઓએ તેને જોયું અને તેની પાયમાલી કરીને તેની મશ્કરી કરી। યરૂશાલેમે ઘોર અપરાધ કર્યો છે, તેથી તે તિરસ્કાર પાત્ર થઈ ગયું છે। જેઓ તેને માન આપતા હતા તેઓ હવે તેને તુચ્છ ગણે છે, કારણ કે તેઓએ નગ્નતા જેવી તેની અવસ્થા નિહાળી છે। તે પોતે મુખ સંતાડીને નિસાસા નાખ્યા કરે છે। તેની અશુદ્ધતા તેના વસ્ત્રોમાં છે, તેણે પોતાના ભવિષ્યનો વિચાર કર્યો નહીં, તેથી આશ્ચર્યકારક રીતે તેની અધોગતિ થઈ છે। તેને દિલાસો આપનાર કોઈ નથી। હે યહોવા, મારા દુઃખ પર દ્રષ્ટિ કરો, કેમ કે શત્રુઓ ચડી આવ્યા છે। શત્રુઓએ તેની સર્વ કિંમતી વસ્તુઓ પોતાને હસ્તગત કરી લીધી। જેઓને તમારી ભક્તિ સ્થાનમાં આવવાની તમે મના કરી હતી, તે પ્રજાઓને તમારા પવિત્ર સ્થાનમાં પેસતા તેણે જોયા છે। તેના સર્વ લોકો નિસાસા નાખે છે, તેઓ રોટલીને માટે અહીં તહીં ભટકે છે। તેઓએ પોતાના જીવ બચાવવાને સારું અન્ન મેળવવા માટે પોતાની કિંમતી વસ્તુઓ આપી દીધી છે। હે યહોવા, નજર કરીને જુઓ કે મારો કેવો તિરસ્કાર થાય છે। રે પાસે થઈને સર્વ જનારા અને જોનારા, શું આ બધી બાબતોમાં તમે જોયું ના જોયું કરો છો? મારા પર જે દુઃખ પડ્યું છે તે ધ્યાન આપીને જુઓ। જે વળી યહોવાએ પોતાના ભારે કોપના સમયે મને દુઃખી કર્યું છે, તેના જેવું અન્ય કોઈ દુઃખ છે ખરું? ઉપરથી ઈશ્વરે મારા હાડકામાં અગ્નિ મોકલ્યો અને તેમણે તેઓને નિર્બળ કર્યા છે। તેમણે મારા પગને ફસાવવા માટે જાળ પાથરી છે અને મને પાછું ફેરવ્યું છે। તેમણે મને એકલું છોડી દીધું છે અને આખો દિવસ નિર્બળ કર્યું છે। મારા અપરાધોની ઝૂંસરીને તેમના હાથે જકડી લીધી છે। તેઓ અમળાઈને મારી ગરદન પર ચડી બેઠા છે। તેમણે મારું બળ ઓછું કર્યું છે। જેઓની સામે હું ઊભી રહી શકતી નથી, તેઓના હાથમાં પ્રભુએ મને સોંપી છે। પ્રભુએ મારામાંના સર્વશ્રેષ્ઠ યોદ્ધાઓને તુચ્છકાર્યા છે। મારા શ્રેષ્ઠ યોદ્ધાઓને કચડી નાખવા માટે તેમણે મારી વિરુદ્ધ સભા બોલાવી છે। પ્રભુએ દ્રાક્ષચક્કીમાં યહૂદિયાની કુંવારી દીકરીને ખૂંદી નાખી છે। આને લીધે હું રડું છું, તેથી મારી આંખોમાંથી આંસુઓ વહી જાય છે, કેમ કે મને દિલાસો આપનાર તથા મારો જીવ બચાવનાર મારાથી દૂર છે। મારા સંતાનો નિરાધાર છે, કારણ કે શત્રુઓએ તેમને હરાવ્યા છે। સિયોન પોતાના હાથ લાંબા કરે છે, પણ તેને દિલાસો આપનાર કોઈ નથી। યહોવાએ યાકૂબ વિશે એવી આજ્ઞા આપી છે કે તેની આસપાસના રહેનારા સર્વ તેના શત્રુઓ થાય। તેઓમાં યરૂશાલેમ તિરસ્કાર પાત્ર વસ્તુ જેવું થયું છે। યહોવા ન્યાયી છે, મેં તેમની વિરુદ્ધ બંડ કર્યું છે। હે સર્વ લોકો, કૃપા કરીને સાંભળો અને મારા દુઃખને જુઓ। મારી કુંવારીઓ તથા મારા જુવાનો બંદીવાસમાં ગયા છે। મેં મારા પ્રેમીઓ બોલાવ્યા, પણ તેઓએ મારો વિશ્વાસઘાત કર્યો। મારા યાજકો તથા મારા વડીલો પોતાના જીવ બચાવવા માટે અન્ન માટે વલખા મારતા હતા, એટલામાં તેઓ નગરમાં મરણ પામ્યા। હે યહોવા, જુઓ, કેમ કે હું ભારે દુઃખમાં છું। મારી આંતરડી કકળે છે, મારા હૃદયને ચેન પડતું નથી, કેમ કે મેં ભારે બંડ કર્યો છે। રસ્તા પર તલવાર મારા સંતાનોનો સંહાર કરે છે, ઘરમાં પણ મરણ જેવું વાતાવરણ છે। મારા નિસાસા સાંભળો,
મને દિલાસો આપનાર કોઈ નથી. મારા સર્વ દુશ્મનોએ મારા દુઃખ વિશે સાંભળ્યું છે. આ તમે જ કર્યું છે, માટે તેઓ ખુશ થાય છે. જે દિવસ તમે નિર્માણ કર્યો તે દિવસ તમે તેમના પર લાવો અને તેઓ મારા જેવા થાય. તેઓની સર્વ દુષ્ટતા તમારી નજર આગળ આવે. મારા સર્વ અપરાધોને લીધે તમે મારા જેવા હાલ કર્યા છે તેવા હાલ તેઓ ના કરો, કેમ કે હું ઘણા નિસાસા નાખું છું અને મારું હૃદય પીડિત થઈ ગયું છે. યર્મિયાનો વિલાપ અધ્યાય 2. પ્રભુએ ક્રોધે ભરાઈને સિયોનની દીકરીને દુઃખના વાદળોથી ઢાંકી દીધી છે. તેમણે ઇઝરાયેલની શોભાને આકાશમાંથી પૃથ્વી પર નાખી દીધી છે. પોતાના કોપને દિવસે પોતાના પાયાસનનું સ્મરણ કર્યું નથી. પ્રભુએ યાકૂબના સર્વ નગરોને નષ્ટ કર્યા છે અને તેઓ પર દયા રાખી નથી. તેમણે ક્રોધે ભરાઈને યહૂદિયાની દીકરીના કિલ્લાઓને ભાંગી નાખ્યા છે. તેમણે તેઓને જમીનદોસ્ત કર્યા છે અને રાજ્યને તથા તેના સરદારોને ભ્રષ્ટ કર્યા છે. તેમણે ભારે કોપથી ઇઝરાયેલનું સઘળું બળ કાપી નાખ્યું છે. તેમણે શત્રુની આગળ પોતાનો જમણો હાથ પાછો ખેંચી લીધો છે. જે ભડભડ બળતો અગ્નિ ચારે તરફનું બાળી નાખે છે તેમ તેમણે યાકૂબને બાળી નાખ્યો છે. શત્રુની જેમ તેમણે પોતાનું ધનુષ્ય ખેંચ્યું છે. જાણે સામાવાળો હોય તેમ તેઓ પોતાનો જમણો હાથ ઉગામીને ઊભા રહ્યા છે. જે બધા દેખાવમાં સુંદર હતા તેઓનો તેમણે નાશ કર્યો છે. સિયોનની દીકરીના મંડપમાં તેમણે પોતાનો કોપ અગ્નિની જેમ પ્રસાર્યો છે. પ્રભુ શત્રુના જેવા થયા છે. તેમણે ઇઝરાયેલને પાયમાલ કર્યા છે. તેમના સર્વ રાજમહેલોને તેમણે નષ્ટ કર્યા છે અને તેમણે તેમના કિલ્લાઓનો નાશ કર્યો છે. તેમણે યહૂદિયાની દીકરીનો ખેદ તથા વિલાપ વધાર્યો છે. જાણે કે વાડીનો મંડપ હોય તેમ તેમણે પોતાનો હુમલો કરીને તેને તોડી પાડ્યો છે. તેમણે પોતાનું પવિત્ર સ્થાન નષ્ટ કર્યું છે. યહોવાએ સિયોનમાં નિમેલા પર્વ તથા વિશ્રામવારને વિસ્મૃત કર્યા છે, કેમ કે પોતાના ક્રોધમાં તેમણે રાજાને તથા યાજકને તુચકાર્યા છે. પ્રભુએ પોતાની વેદીને નકારી છે. તે પોતાના પવિત્ર સ્થાનથી કંટાળી ગયા છે. તેમણે દુશ્મનના હાથે તેમના રાજમહેલની દિવાલોનો નાશ કરાવ્યો છે. જેમ પવિત્ર સ્થાનને દિવસે ઉત્સવનો ઘોંઘાટ થાય છે તેમ તેઓએ યહોવાના ભક્તિ સ્થાનમાં ઘોંઘાટ કર્યો છે. યહોવાએ સિયોનની દીકરીની દિવાલો તોડી પાડવાનો નિશ્ચય કર્યો છે. તેમણે માપવાની દોરી લંબાવી છે અને તેનો નાશ કરવાથી પોતાનો હાથ પાછો પડવા દીધો નથી. તેમણે બુરજ તથા દિવાલોને ખેદિત કર્યા છે અને તેઓ એક સાથે ખિન્ન થાય છે. તેના દરવાજા ખંડેરોની જેમ દટાયેલા પડ્યા છે. તેમણે તેની ભૂંગળોને ભાંગીને ભૂક્કો કરી નાખી છે. જે વિદેશીઓમાં મૂસાનું નિયમશાસ્ત્ર નથી હોતું તેવા લોકોમાં તેમનો રાજા તથા તેમના સરદારો છે. વળી તેમના પ્રબોધકોને પણ યહોવા તરફથી દર્શન થતું નથી. સિયોનની દીકરીના વડીલો મૂંગા થઈને ભૂમિ પર બેસે છે. તેઓએ પોતાના માથા પર ધૂળ નાખી છે. તેઓએ ટાટનો પટ્ટો કમરે બાંધ્યો છે. યરૂશાલેમની કુંવારિકાઓએ પોતાના માથા જમીન સુધી નમાવ્યા છે. રડી રડીને મારી આંખો લાલ થઈ છે. મારી આંતરડી કકડે છે. મારા લોકોની દીકરીના ત્રાસને લીધે મારું કાળજું બળે છે. કેમ કે છોકરા તથા સ્તનપાન કરતા બાળકો રાજમાર્ગ પર મૂર્છિત થાય છે. તેઓ પોતાની માતાઓને કહે છે, અનાજ અને દ્રાક્ષરસ ક્યાં છે? નગરની શેરીઓમાં ઘાયલ થયેલાની જેમ તેઓને મૂર્છા આવે છે. તેઓ પોતાની માતાના ખોળામાં મરણ પામે છે. હે યરૂશાલેમની દીકરી, હું તારા વિશે તને શું કહું? હે સિયોનની કુંવારી દીકરી, હું તને કોની સાથે સરખાઉં? તારો ઘા સમુદ્ર જેટલો ઊંડો છે, તને કોણ સાજી કરશે? તારા પ્રબોધકોએ તારે સારું નિરર્થક તથા મૂર્ખામી ભર્યા સંદર્શનો જોયા છે. તેઓએ તારો અન્યાય ઉઘાડો કર્યો નહીં કે જેથી તારો બંદીવાસ પાછો ફેરવાઈ જાત, પણ તમારે માટે અસત્ય વચનો તથા પ્રલોભનો જોયા છે. જેઓ પાસે થઈને જાય છે તેઓ સર્વ તારી વિરુદ્ધ તાળી પાડે છે. તેઓ ફિટકાર કરીને યરૂશાલેમની દીકરીની સામે માથા હલાવીને કહે છે, જે નગરને લોકો સુંદરતાની સંપૂર્ણતા તથા આખી પૃથ્વીનું આનંદસ્પદ કહેતા હતા, તે શું આ છે? તારા સર્વ શત્રુઓ તારા પર પોતાનું મુખ ઉઘાડીને હાંસી ઉડાવે છે. તેઓ તિરસ્કાર કરીને તથા દાંત પીસીને કહે છે, અમે તેને ગળી ગયા છીએ. જે દિવસની અમે રાહ જોતા હતા તે ચોક્કસ આજ છે. તે અમને પ્રાપ્ત થયો છે. અમે તેને જોયો છે. યહોવાએ જે વિચાર્યું તે તેમણે કર્યું છે. પોતાનું જે વચન તેમણે પ્રાચીન કાળમાં ફરમાવ્યું હતું તે તેમણે પૂરું કર્યું છે. દયા રાખ્યા વગર તેમણે તેને તોડી પાડ્યું છે. તારો શત્રુ તારા હાલ જોઈને હરખાય એવું તેમણે કર્યું છે.
તેમણે તારા દુશ્મનોનું શીંગ ઊંચું ચડાવ્યું છે. તેઓના હૃદય પ્રભુને પોકારતા હતા. હે સિયોનની દીકરીના કોટ, તારી આંખમાંથી રાત દિવસ આંસુઓ નદીની જેમ વહેતા જાય. પોતાને વિસામો ન આપ, તારી આંખની કીકીને સુકાવા ન દે. તું રાત્રિના પ્રથમ પહોરે ઉઠીને મોટેથી પ્રાર્થના કર. પ્રભુની સમક્ષ હૃદયને પાણીની જેમ વહાવ. તારા જે બાળકો સર્વ શેરીઓના નાકામાં ભૂખે મૂર્છિત થાય છે, તેઓના જીવ બચાવવાને માટે તારા હાથ તેમની તરફ ઊંચા કર. હે યહોવા, જુઓ અને વિચાર કરો કે તમે કોને આવું દુઃખ આપ્યું છે. શું સ્ત્રીઓ પોતાના સંતાનોને એટલે સ્તનપાન કરાવેલ બાળકનો ભક્ષ કરે? શું યાજક તથા પ્રબોધક પ્રભુના પવિત્ર સ્થાનમાં માર્યા જાય? જુવાન તથા વૃદ્ધો શેરીઓમાં ભૂમિ પર પડેલા છે. મારી કન્યાઓ તથા મારા જુવાનોને તલવારથી કાપી નાખવામાં આવ્યા છે. તમે તમારા કોપના સમયમાં તેઓને મારી નાખ્યા છે. તમે દયા કર્યા વગર તેમની કતલ કરી છે. જાણે કે પર્વના દિવસને માટે તમે મારી આસપાસ લડાઈની ધાસ્તી ઊભી કરી છે. યહોવાના કોપને દિવસે કોઈ છૂટ્યો અથવા બચી ગયો નથી. જેઓને મેં ખોળામાં રમાડ્યા તથા ઉછેર્યા, તેઓને મારા શત્રુઓએ નષ્ટ કર્યા છે. યિર્મયાનો વિલાપ, અધ્યાય 3. હું એક એવો પુરુષ છું જેણે યહોવાના કોપની સોટીથી દુઃખ ભોગવ્યું. તેમણે મને પ્રકાશમાં નહીં પણ અંધકારમાં દોરીને ચલાવ્યો. તેઓ ચોક્કસ આખો દિવસ મારી વિરુદ્ધ અવારનવાર પોતાનો હાથ ફેરવે છે. તેમણે મારું માંસ તથા મારી ચામડીને નુકસાન પહોંચાડ્યું છે. તેમણે મારા હાડકાં ભાંગી નાખ્યા છે. દુઃખ અને સંતાપની કોટડીમાં પૂરીને તેમણે મને બાંધીને ઘેરી લીધો છે. તેમણે મને પુરાતન કાળના મરણ પામેલા એક પુરુષની જેમ અંધકારમાં પૂરી રાખ્યો છે. તેમણે મને દિવાલથી ઘેરી લીધો છે, જેથી મારાથી બહાર નીકળાય નહીં. તેમણે ભારે સાંકળોથી મને બાંધી દીધો છે. જ્યારે હું પોકાર કરીને સહાય માગું છું, ત્યારે તેઓ મારી પ્રાર્થના પાછી વાળે છે. તેમણે ઘડેલા પથ્થરોથી મારા માર્ગોને બંધ કર્યા છે. તેમણે મારા રસ્તાને વાંકા ચૂકા કર્યા છે. તેઓ રીંછની જેમ સંતાઈને મારી રાહ જુએ છે અને ગુપ્તમાં રહેનાર સિંહની જેમ મને પકડવા સંતાઈ રહે છે. તેમણે મારા માર્ગો મરડી નાખ્યા છે. તેમણે મને ફાડીને નિરાધાર કર્યો છે. તેમણે પોતાનું ધનુષ્ય ખેંચ્યું છે અને મને તીરના નિશાન તરીકે ઊભો રાખ્યો છે. તેમણે પોતાના ભાથાના બાણ મારા અંતઃકરણમાં માર્યા છે. હું મારા લોકો સમક્ષ હાંસીપાત્ર થયો છું અને તેઓ આખો દિવસ મને ચીડવતા ગીતો ગાય છે. તેમણે મને કડવી વેલથી ભરી દીધું છે અને મને કટુ ઝેરથી ભરી દીધો છે. વળી તેમણે મારા દાંત કાંકરાથી ભાંગી નાખ્યા છે. તેમણે મને રાખથી ઢાંકી દીધો છે. તમે મારો જીવ સુખ શાંતિથી દૂર કર્યો છે. સમૃદ્ધિ શું છે તે હું ભૂલી ગયો છું. તેથી મેં કહ્યું, મારું બળ ખૂટી ગયું છે, એટલે યહોવા તરફથી મારી આશા નષ્ટ થઈ ગઈ છે. મારું કષ્ટ તથા મારું દુઃખ, મારી કટુતા તથા કડવાશનું સ્મરણ કરો. મારો જીવ તેમનું સ્મરણ કરીને મારામાં દીન થઈ ગયો છે. પણ હું તેનું મારા હૃદયમાં સ્મરણ કરું છું. મારે મને આશા છે. યહોવાની કૃપાને લીધે આપણે નાશ પામ્યા નથી, કેમ કે તેમની દયાનો કદી અંત નથી. દરરોજ સવારે તેમની કૃપા નવી થાય છે. તમારું વિશ્વાસુપણું મહાન છે. મારો જીવ કહે છે, યહોવા મારો હિસ્સો છે, તેથી હું તેમનામાં મારી આશા મૂકું છું. જેઓ તેમની રાહ જુએ છે અને જે માણસ તેમને શોધે છે, તેઓ પ્રત્યે યહોવા ભલા છે. યહોવાના ઉદ્ધારની આશા રાખવી અને શાંતિથી તેમના આવવાની રાહ જોવી તે સારું છે. જુવાનીમાં ઝૂંસરી ઉપાડવી એ માણસને માટે સારું છે. યહોવાએ તેના પર ઝૂંસરી મૂકી છે, તેથી તે એકાંતમાં બેસીને શાંત રહે. તે પોતાનું મુખ ધૂળમાં નાખે, કદાચિત તેને આશા ઉત્પન્ન થાય. જે તેને મારે છે તેના તરફ તે પોતાનો ગાલ ધરે, તે અપમાનથી ભરપૂર થાય. કેમ કે પ્રભુ આપણને કદી પણ નકારશે નહીં. કેમ કે જો કે તેઓ દુઃખ આપે તો પણ પોતાની પુષ્કળ કૃપા પ્રમાણે તેઓ દયા કરશે. કેમ કે તેઓ રાજી ખુશીથી કોઈને પણ દુઃખ દેતા નથી અને માણસોને ખિન્ન કરતા નથી. પૃથ્વીના સર્વ કેદીઓને પગ નીચે કચડી નાખવા, પરાત્પરની સન્મુખ કોઈનો હક પડાવી લેવો, કોઈનો દાવો બગાડવો, એ શું પ્રભુ જોતા નથી? પ્રભુની આજ્ઞા ન છતાં કોના કહ્યા પ્રમાણે થાય? પરાત્પર ઈશ્વરના મુખમાંથી દુઃખ અને સુખ બંને નીકળે કે નહીં? જીવતો માણસ શા માટે ફરિયાદ કરે છે? પોતાના પાપની સજા થવાથી તે શા માટે કચકચ કરે છે? આપણે આપણા માર્ગો ચકાસીને તેમની કસોટી કરીએ અને આપણે યહોવા તરફ પાછા ફરીએ.
આપણે આકાશમાંના ઈશ્વરની તરફ આપણા હાથ અને આપણું હૃદય ઊંચા કરીને પ્રાર્થના કરીએ. અમે અપરાધ તથા બંડ કર્યો છે અને તમે અમને માફ કર્યા નથી. તમે અમને કોપથી ઢાંકી દીધા તથા સતાવ્યા છે. તમે અમારી કતલ કરી અને દયા રાખી નથી. અમારી પ્રાર્થના પેલે પાર જાય નહીં, માટે તમે વાદળથી પોતાને ઢાંકી દીધા. તમે અમને પ્રજાઓની વચમાં કચરા અને ઉકરડા જેવા બનાવી મૂક્યા છે. અમારી વિરુદ્ધ મુખ ઉગાડીને અમારા સર્વ શત્રુઓએ અમારી હાંસી કરી છે. ભય તથા ખાડો, પાયમાલી તથા નાશ અમારા પર આવી પડ્યા છે. મારા લોકોની દીકરીના નાશને લીધે મારી આંખમાંથી આંસુની નદીઓ વહે છે. મારી આંખોમાંથી આંસુ વહ્યા કરશે અને બંધ નહીં થાય, કેમ કે તેનો અંત નથી. જ્યાં સુધી યહોવા આકાશમાંથી દ્રષ્ટિ કરીને જુએ નહીં ત્યાં સુધી. મારા નગરની સર્વ કુમારિકાઓની દશા જોઈને મારી આંખો સૂજી ગઈ છે. તેઓ કારણ વગર મારા શત્રુ થયા છે અને પક્ષીની જેમ મારો શિકાર કર્યો છે. તેઓએ મને જીવતો ખાડામાં નાખ્યો છે અને તેમણે મારા પર પથ્થરો ફેંક્યા છે. મારા માથા પર પાણી ફરી વળ્યા છે. મેં કહ્યું, હું મરી ગયો છું. હે યહોવા, કારાગૃહના નીચલા ભોયરામાંથી મેં તમારા નામનો પોકાર કર્યો. જ્યારે મેં કહ્યું ત્યારે તમે મારું સાંભળ્યું. હું મદદ માટે હાંક મારું ત્યારે તમે તમારા કાન બંધ ન કરશો. જે દિવસે મેં તમને હાંક મારી ત્યારે તમે મારી પાસે આવ્યા અને મને કહ્યું, બીશ નહીં. હે પ્રભુ, તમે મારો બચાવ કર્યો છે અને મારો ઉદ્ધાર કર્યો છે. હે યહોવા, તમે મને થયેલા અન્યાય જોયા છે. તમે મારો ન્યાય કરો. મારા પ્રત્યેની તેમની વેરવૃત્તિ અને મારી વિરુદ્ધના સર્વ કાવતરા તમે જોયા છે. હે યહોવા, તેઓએ કરેલી મારી નિંદા તથા તેઓએ મારી વિરુદ્ધ કરેલા સર્વ કાવતરા તમે સાંભળ્યા છે. મારા વિરોધીઓ આખો દિવસ મારી વિરુદ્ધ બોલે છે. તમે તેમના ષડયંત્રો જાણો છો. પછી ભલે તેઓ બેઠા હોય કે ઊભા હોય, તેઓ મારી મશ્કરી ઉડાવી રાખે છે. હે યહોવા, તમે તેમના હાથની કરણી પ્રમાણે તેઓને બદલો આપજો. તમે તેઓની બુદ્ધિ જડ બનાવી દેજો અને તેઓના પર શાપ વરસાવજો. ક્રોધે ભરાઈને પીછો કરીને તમે તેઓનો નાશ કરજો અને હે યહોવા, તમે તેઓનો પૃથ્વી પરથી સંહાર કરજો. યર્મિયાનો વિલાપ, અધ્યાય 4. સોનું કેવું ઝાંખું પડ્યું છે અને બદલાઈ ગયું છે. પવિત્ર સ્થાનના પથ્થરો શેરીઓના ખૂણે વિખરાયેલા છે. સિયોનના અમૂલ્ય પુત્રો, જેઓનું મૂલ્ય સોના કરતાં પણ વધારે હતું, પણ તેઓ કુંભારના હાથે ઘડેલા માટલા જેવા કેમ ગણાય છે? શિયાળ પણ પોતાના બચ્ચાને સ્તનપાન કરાવે છે, પણ મારા લોકોની દીકરીઓ અરણ્યમાંની શાહમૃગી જેવી નિર્દય થઈ છે. સ્તનપાન કરતા બાળકોની જીભ તરસને કારણે તાળવે ચોંટી રહે છે. બાળકો રોટલી માંગે છે, પણ કોઈ તેમને કશું આપતું નથી. જેઓ મિષ્ટાન ખાતા હતા, તેઓ શેરીઓમાં નિરાધાર થયા છે. જેઓ રેશમી વસ્ત્રો પહેરતા હતા, તેઓ ઉકરડા પર ગંદકી માળોટે છે. મારા લોકોએ સદોમ કરતાં વધારે પાપ કર્યા છે. સદોમમાં તો એક જ ક્ષણમાં બધું જ નાશ પામ્યું હતું. તેમના અન્યાય કરતાં મારા લોકોની દીકરીઓનો અન્યાય મોટો છે. તેના સરદારો બરફ કરતાં સ્વચ્છ હતા. તેઓ દૂધ કરતાં સફેદ હતા. તેઓના શરીરો માણેક કરતાં રાતા હતા. તેઓનું રૂપ નીલમ જેવું હતું. પણ હાલ તેઓનું મુખ કોલસા કરતાં કાળું થયું છે અને તેઓ ફળિયાઓમાં ઓળખાતા નથી. તેઓની ચામડી તેઓના હાડકાને વળગી રહેલી છે. તે સુકાઈને લાકડા જેવી થઈ ગઈ છે. જેઓ તલવારથી માર્યા ગયા, તેઓ ભૂખે મરનાર કરતાં સુખી છે. કેમ કે ભૂખ્યા માણસો ખેતરમાં પાક ન થવાથી બળહીન થઈને જુરે છે. દયાળુ સ્ત્રીઓએ પોતાને હાથે પોતાના બાળકોને બાફ્યા છે. મારા લોકોની દીકરીના નાશને સમયે એ જ તેઓનો ખોરાક હતો. યહોવાએ પોતાનો ક્રોધ પૂરો કર્યો છે. તેમણે પોતાનો ભારે કોપ વરસાવ્યો છે. તેમણે સિયોનમાં તેના પાયાઓને ખાઈ જાય એવો અગ્નિ સળગાવ્યો છે. શત્રુ કે વેરી યરૂશાલેમના પ્રવેશદ્વારમાં પેસશે એવું પૃથ્વીના રાજાઓ તથા પૃથ્વીના રહેવાસીઓ માનતા નહોતા. પણ પ્રબોધકોના પાપના કારણે અને યાજકોના અન્યાયને કારણે તેઓએ તેમાં ન્યાયીઓનું રક્ત વહેવડાવ્યું છે. તેઓ આંધળાઓની જેમ મહોલ્લે મહોલ્લે ભટક્યા. તેઓ લોહીથી એવા તો લથબથ હતા કે કોઈ તેઓના વસ્ત્રોને અડકી શકતું ન હતું. હઠો, હે અશુદ્ધો! એવું લોકોએ તેઓને પોકારીને કહ્યું, હઠો, હઠો, અને અમને અડકશો નહીં. તેઓ નાસીને ભટકવા લાગ્યા ત્યારે વિદેશીઓએ કહ્યું, તેઓ ફરીથી અહીં વિદેશીઓની જેમ મુકામ કરશે નહીં. યહોવાના કોપે તેઓને એકબીજાથી જુદા પાડ્યા છે.
તે તેઓ પર ફરી દ્રષ્ટિ કરશે નહીં. તેઓએ યાજકોનું મન રાખ્યું નહીં અને તેઓએ વડીલો પર કૃપા કરી નહીં. અમારી આંખો નિરર્થક સહાયની રાહ જોઈ જોઈને થાકી ગઈ છે. અમને બચાવી શકે એવી પ્રજાની અમે ઘણી અપેક્ષા કરી છે, પણ તે વ્યર્થ થઈ છે. દુશ્મનો અમારી પાછળ પડ્યા હતા અને અમે રસ્તે ચાલી નહોતા શકતા. અમારો અંત નજીક આવ્યો હતો અને અમારા દિવસો પૂરા થયા હતા, કેમ કે અમારો અંતકાળ આવ્યો છે. અમારી પાછળ પડનારાઓ આકાશના ગરુડો કરતા વેગવાન હતા. પર્વતો પર તેમણે અમારો પીછો કર્યો અને અરણ્યમાં પણ અમારી પર તરાપ મારવા સંતાઈ ગયા. યહોવાથી અભિષિક્ત થયેલો, જે અમારા મુખનો શ્વાસ, અમારો રાજા, જેના વિશે અમે કહ્યું કે તેની છાયામાં અમે દેશોમાં જીવીશું, તે તેઓના ફાંદાઓમાં પકડાયો. અરે અદોમની દીકરી, ઉસ દેશમાં રહેનારી, તું હર્ષ તથા આનંદ કર. તારી પાસે પ્યાલો આવશે, તું ચકચૂર થઈને પોતાને નિર્વસ્ત્ર કરીશ. રે સિયોનની દીકરી, તારા અન્યાયની સજા પૂરી થઈ છે, તે તને ફરી બંદીવાસમાં લઈ જશે નહીં. અરે અદોમની દીકરી, તે તારા અન્યાયની સજા કરશે, તે તારા પાપ પ્રગટ કરશે. યર્મિયાનો વિલાપ અધ્યાય 5. હે યહોવા, અમારા પર જે આવી પડ્યું તેનું તમે સ્મરણ કરો. ધ્યાન આપીને અમારું અપમાન જુઓ. અમારા વારસા પારકાઓના હાથમાં, અમારા ઘરો પરદેશીઓના હાથમાં ગયા છે. અમે અનાથ અને પિતા વિહોણા થયા છીએ, અને અમારી માતાઓ વિધવા થઈ છે. અમે અમારું પાણી પૈસા આપીને પીધું છે. અમે અમારા પોતાના લાકડા પણ વેચાતા લીધા છે. જેઓ અમારી પાછળ પડ્યા છે તેઓ અમને પકડી પાડવાની તૈયારીમાં છે. અમે થાકી ગયા છીએ અને અમને વિશ્રામ મળતો નથી. અમે રોટલીથી તૃપ્ત થવા માટે મિસરીઓને તથા આશુરીઓને તાબે થયા છીએ. અમારા પિતૃએ પાપ કર્યું અને તેઓ રહ્યા નથી. અમારે તેઓના પાપની સજા ભોગવવી પડે છે. ગુલામો અમારા પર રાજ કરે છે. તેઓના હાથમાંથી અમને મુક્ત કરનાર કોઈ નથી. અરણ્યમાં ભટકતા લોકોની તલવારને લીધે અમારો જીવ જોખમમાં નાખીને અમે અમારું અન્ન ભેગું કરીએ છીએ. દુકાળના તાપથી અમારી ચામડી ભઠ્ઠીના જેવી કાળી થઈ છે. તેઓએ સિયોનમાં સ્ત્રીઓ પર અને યહૂદિયાના નગરોમાં કન્યાઓ પર બળાત્કાર કર્યો છે. તેઓએ રાજકુમારોને હાથ વડે લટકાવી દીધા અને તેઓએ વડીલોનું કોઈ માન રાખ્યું નહીં. જુવાનો પાસે દળવાની ચક્કી પીસાવવામાં આવે છે. છોકરાઓ લાકડાના ભારથી લથડી પડે છે. વયસ્કો હવે ભાગળમાં બેસતા નથી. જુવાનોએ ગીતો ગાવાનું છોડી દીધું છે. અમારા હૃદયનો આનંદ હવે રહ્યો નથી. નાચને બદલે રડાપીટ થાય છે. અમારા માથા પરથી મુગટ પડી ગયો છે. અમને અફસોસ, કેમ કે અમે પાપ કર્યું છે. આને કારણે અમારા હૃદય બીમાર થઈ ગયા છે અને અમારી આંખોએ અંધારા આવી ગયા છે. કારણ કે સિયોનનો પર્વત ઉજ્જળ થઈ ગયો છે. તેના પર શિયાળવા શિકારની શોધમાં ભટકે છે. પણ હે યહોવા, તમારું રાજ સર્વકાળ સુધી રહે છે. તમારું રાજ્યાસન પેઢી દર પેઢીનું છે. તમે શા માટે અમને હંમેશને માટે ભૂલી જાઓ છો? અમને આટલા બધા દિવસ સુધી શા માટે તજી દીધા છે? હે યહોવા, અમને તમારી તરફ ફેરવો, એટલે અમે ફરીશું. પ્રાચીન કાળમાં હતા તેવા દિવસો અમને પાછા આપો. પણ તમે અમને સંપૂર્ણ રીતે તજી દીધા છે. તમે અમારા પર બહુ કોપાયમાન થયા છો.